હાલોલ શહેરમાં રહેતા હિન્દુ સમાજના ચાનો વેપાર કરતા ગોપાલ કાકા રમજાનના પૂરા મહિનામાં રોજા અફતારના સમયે પૂરા મુસ્લિમ સમાજના લોકોને મફત ચા પીવડાવે છે. ગોપાલ કાકા આ કામને સમાજ સેવાથી પણ વધારે ભાઈચારા અને પ્રેમમાં માને છે. ગોપાલ કાકાનું આ કામ ભાઈચારાને મજબૂત બનાવવાની આ એક મોટી કોશિશ છે. મારું નામ ગોપાલભાઈ ગોરધનદાસ ટેંગી છે. હું પાવાગઢ રોડ પર રહું છું, ચાની લારી ધરાવું છું. આ સેવા કરવાનો વિચાર મને પવિત્ર રમજાન માસથી આવ્યો અને હું આ પવિત્ર રમજાન માસ મોહમ્મદ સ્ટ્રીટની મેં ત્યાં ઊભો રહીને ચાની કિટલી ચલાવું છું અને બધા રોજામાં નમાજ છૂટીને આવે છે બધાને ચા पीवड़ाऊँ छूँ. गोपाल काका के यहाँ हम आते हैं चाय पीने के लिए और हमारे गुजरात के अंदर जो हिंदू मुस्लिम दंगा 2002 में हो गया था उसको एकता की डोर में बांधने के लिए और हमारे गोपाल काका जो है 5 साल से रोजदारों को मुस्लिम लोगों को यहाँ चाय की सेवा मस्जिद में फ्री ऑफ चार्ज पिलाते हैं. આનાથી એક સંદેશો આપવા માંગુ છું, આપણે કોઈ ધર્મના વાળા નથી, બધા આપણે એક છે. હું એવો સંદેશો આપવા માંગુ છું.